ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ લોયાધામને આંગણે ઉજવાઈ રહેલો સદગુરુ સ્મૃતિ મહોત્સવ, એના અંતર્ગત કથા અને કથાના મુખ્ય વ્યાસાસન ઉપર બિરાજમાન આ સમગ્ર મહોત્સવના પ્રણેતા, આયોજક, માર્ગદર્શક એવા પરમ પૂજ્ય આદરણીય વિદ્વાન પ્રાતસ્મરણીય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત ધામધામથી પધારેલા સર્વે પૂજનીય વંદનીય સંતો, સર્વે યજમાનશ્રીઓ, ઉપસ્થિત ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. જેમ પૂર્વ વક્તાશ્રીઓએ કહ્યું એ પ્રમાણે મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયે જેને માનું બિરુદ આપ્યું છે, જેના ખોળામાં માથું મૂકીએ તો સ્વયં સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં માથું મૂક્યા બરોબર અનુભવ થાય, એવું વાત્સલ્ય, એવો પ્રેમ જેમની પાસે મળતો એવા મુક્તાનંદ સ્વામી, જેમની એક કડી ગાવો ને તો આપણું મન ભરાઈ જાય. મુક્તાન સ્વામી જે આરતી લખી છે એમાં હું તમે રોજ ગાઈએ છે, આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી. મુક્તાન સ્વામીની આ કડી મને તમને એવું પ્રોમિસ કહી રહી છે કે સ્વામિનારાયણ ભગવાન કહી ગયા છે કે તમે એનો આશરો કરશો, મહારાજનો આશરો કરીને રહેશો તો અવશ્ય મુક્તિ આપને હસ્તગત છે. તો એવા સંતને યાદ કરીને એ જ સંતની પરંપરામાં પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી એમણે આ સ્થાનમાં મુક્તાન સ્વામી, નંદકિશોર સ્વામી અને આ મહોત્સવ એને યાદ કરીને ઉજવી રહ્યા છે. ત્યારે ખૂબ ખૂબ વંદના કરીએ છીએ, ખૂબ ખૂબ આયોજન કરતા શાસ્ત્રીજીના ચરણમાં વંદન કરીએ છીએ. હું અને તમે એવી ભૂમિમાં આવીને બેઠા છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન એકવાર નહીં અનેક વાર અહીંયા પધાર્યા, વચનામૃતો કહેવાણા, અર્થાત સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પવિત્ર ભૂમિમાં હું તમે બેઠા, અર્થાત અક્ષરધામમાં બેઠા બરોબર આપણે આ સ્થાનમાં છીએ, એમાં સહેજે શંકાને સ્થાન નથી. ખૂબ 7 દિવસ 8 દિવસ ઉજવાતો આ ઉત્સવ ધામધૂમીપૂર્વક ઉજવાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. ઉત્સવ માટેની શુભેચ્છા, શુભકામના અમારા સમસ્ત સંત મંડળ વતી પુરાણી સ્વામી માધવ પ્રસાદ દાસજી, સ્વામી જગત સ્વરૂપદાસજી સ્વામી, સમસ્ત મંડળ વતી મહોત્સવની શુભેચ્છા, શુભકામના વ્યક્ત કરી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.